एक समय હતો કે ઉમરાવ જાનની ફિલ્મ ઇન આંખો કી મસ્તી કે મસ્તાને હજારો હોય સાંભળતા લોકો ક્યાંક ને ક્યાંક વાડિયા ગામને યાદ કરતા હતા. જો કે બદલાતી સ્થિતિમાં, બદલાતા સમયમાં, આધુનિકતામાં, નારી ઉત્થાનમાં વાડિયાએ પોતાની અલગ પહેચાન ઊભી કરી છે. અંદાજે 1500 થી 2000ની ગ્રામ પંચાયત ધરાવતું વાડિયા ગામ હવે પગભર થઈ રહ્યું છે. અહીંની મહિલાઓ શિક્ષિત થઈ રહી છે, અહીંની મહિલાઓ વિવિધ રોજગારમાં લાગી છે, અહીંની મહિલાઓ પશુપાલનમાં પણ કામ કરતી થઈ છે. અને તે રીતે વાડિયા હવે પોતાની જૂની ઓળખ ભૂસી એક નવી ઓળખ સાથે કીર્તિમાન ગામ તરીકે આગળ આવી રહ્યું છે. જો કે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. પ્રશ્ન એ વાતથી પણ ઊભો થયો છે કે ક્યાંક ને ક્યાંક અતિશયોક્તિમાં, ક્યાંક ગફલતમાં, ક્યાંક નિષ્કાળજીમાં અથવા ક્યાંક એવી કોઈ ભૂલના લીધે વાડિયાને પુનઃ બદનામ કરવામાં આવ્યું છે. આ પ્રશ્ન ઉઠાવ્યો છે વાડિયાની નારી શક્તિએ. જી હા, આપણે અમે દ્રશ્યો બતાવવા માંગીએ છીએ. આ દ્રશ્યો છે થોડા સમય પહેલા અંબાજી ખાતે માં અંબે ધામમાં માના ચરણમાં શીશ ઝુકાવવા વાડિયા ગામની સભ્ય મહિલાઓ પહોંચી હતી. આ તમામ મહિલાઓ પરિણીત હતી. પોતાના પતિદેવો સાથે, પરિવાર સાથે એક નવા વ્યવસાય માટે માતાની પાસે માનતા માનવા પહોંચી હોવાનું તેઓ જણાવી રહ્યા છે. અગરબત્તીના વ્યવસાય સાથે સામાજિક ઉત્થાન માટે એક શ્રમ યજ્ઞ તેઓ કર્યો હતો અને પ્રથમ પોતાનું ઉત્પાદન એવી અગરબત્તી લઈને પહોંચે છે. માના ચરણમાં અગરબત્તી ધરાવે છે અને કહે છે, માં વર્ષોથી આપે અમને મુક્તિ આપી છે અને અમારો પરિવાર સાથે અમે રહીએ છીએ અને હવે આ પરિવાર માટે કંઈક આજીવિકા બનાવી શકીએ તે માટે આ અગરબત્તી આશીર્વાદ આપો. અગરબત્તીનું શ્રમ યજ્ઞ અમે કર્યો છે અને શ્રમ યજ્ઞમાં ક્યાંક ને ક્યાંક વહીવટીતંત્ર પણ જોડાયું હતું અગરબત્તીની ખરીદીમાં. જો કે પ્રશ્ન અહીંયા એ થાય છે કે અગરબત્તીની કેટલી ખરીદી થશે, કેટલું ઉત્પાદન થશે, આ બહેનોની આજીવિકા કેટલા રૂપિયા માસિક મળશે તે સમય કહેશે. જો કે પ્રશ્ન અહીંયા એ વાતનો નથી કે આજીવિકા કેટલી મળશે. પ્રશ્ન એ વાતનો છે કે આ મહિલાઓ દેહ વિક્રયનો ધંધો કરતી હતી, તમામને સુધારવામાં આવી છે, તમામને એક અગરબત્તીના વ્યવસાય સાથે જોડવામાં આવી છે અને તે રીતે આ બહેનો હવે દેહ વિક્રયના ધંધામાંથી છુટકારો પામી છે. તે પ્રકારના પ્રચાર પ્રસાર માધ્યમોમાં ક્યાંક ને ક્યાંક સમાચારો આવ્યા અને તે બાદ નારી શક્તિ, આ સભ્ય મહિલાઓ કે જેઓના નામની પાછળ કલંકિત ગામ વાડિયાનું નામ છુપાયેલું છે, તેઓની મોટી બદનામી થઈ છે. આ પ્રશ્ન એ બહેનો ઉઠાવી રહી છે. આ પ્રશ્ન એ બહેનોના પતિદેવો, પરિવારજનો ઉઠાવી રહ્યા છે કે વર્ષો પહેલાની તિલાંજલિ આપેલા તે ખાસ કરીને જે શબ્દ છે વાડિયા ગામનો કે જેના પર નફરત પેદા થાય છે, તે શબ્દ હજુ સુધી અમારી સાથે કેમ જોડેલો રાખો છો? પ્રશ્ન ત્યારે ઊભો થાય છે કે 35થી વધુ જે બહેનો માં અંબાજી ચરણમાં પહોંચી હતી તે તમામ સભ્ય સમાજની બહેનો કહેલાતી હતી. પોતાનો પરિવાર છે, પોતાના બાળકો છે, પોતાના પતિ છે, ત્યારે પ્રચાર પ્રસાર માધ્યમમાં તેઓ જાણે દેહ વિક્રયના ધંધા છોડી અને હવે જોડાઈ હોય તે પ્રકારનો એક શો થયો હતો, એક મીડિયા રિપોર્ટિંગ થયું હતું. તેવું આ બહેનોનું કેવું થાય છે અને અમે નાહકની બદનામ થઈ ગઈ હતી. નિશાસા સાથે, રોષ સાથે આ બહેનો હવે ન્યાય માગી રહી છે. ઇનસાઇટ સ્ટોરી એ છે કે આ બહેનો કે જેઓ અંબાજી મા ધામમાં પહોંચી હતી, તેઓના દાવા મુજબ આ તમામ બહેનો સભ્ય મહિલાઓ છે. ચોક્કસથી વાડિયા ગામની છે, પણ વાડિયા ગામ હવે એક મોટું વ્યાપ થતું ગામ છે. અહીંયા માત્ર 35 બહેનો નથી, અહીંયા હજારો બહેનો છે જે વિવિધ ગામો, શહેરોમાં વસવાટ કરે છે, રોજગારી મેળવે છે, પોતાનું ઘર વસાવી ચૂકી છે. આ હાલ જે 35 જેટલી બહેનો અંબાજી ધામમાં પહોંચી હતી તે પણ સભ્ય સમાજ સાથે જોડાયેલી, પોતાના પતિદેવો, પરિવાર સાથે જોડાયેલી બહેનો છે. તેઓ તેમનો દાવો છે, તેમના પરિવારજનોનો દાવો છે. તો પછી કોણે કર્યા તેમને બદનામ? અહીં પ્રશ્ન એ ઉઠવા પામ્યો છે, શું મીડિયાના અહેવાલોથી તેઓ બદનામ થયા છે? શું ક્યાંક પ્રચાર પ્રસાર માધ્યમોની અતિશયોક્તિથી આ પરિવારો બદનામ થયા છે? સવાલ એ પણ ઉઠવા પામ્યું છે કે આ બહેનોને લઈ અહીંયા આવી અને તેઓને શ્રમયજ્ઞ દ્વારા રોજગાર આપવાની વાતોમાં મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા રાજ્ય સેવકોથી આ કોઈ ભૂલ થઈ છે? શું કોઈ સમાજ સેવકોથી આ ભૂલ થઈ છે કે તેઓએ અહીંયા સ્પષ્ટ કરવું જોઈતું હતું કે આ 35 બહેનોને વાડિયા ગામથી વર્ષો જૂનો નાતો તો છે, પરંતુ આ 35 બહેનો વાડિયા ગામના દેહ વિક્રયના ધંધા સાથે તેમને વર્ષો પહેલાથી કોઈ લેવા દેવા નથી અને આ સભ્ય મહિલાઓ છે. હા, આ સભ્ય મહિલાઓને એનજીઓએ રોજગાર આપી છે, અગરબત્તીનો ધંધો શીખવાડ્યો છે અને અગરબત્તી થકી આવક થશે, અગરબત્તીની ખરીદી પણ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ કરશે, તે વાત છે ત્યાં સુધી બરાબર હતું. પરંતુ જ્યારે બાદ આ મહિલાઓને અંબાજી ધામમાં દર્શન થાય છે તે પછીના બે મીડિયા અહેવાલો આવે છે, તે મીડિયા અહેવાલોમાં પોતાની બદનામી થઈ છે તેવો દાવો આ મહિલાઓ કહી રહી છે. આ મહિલાના પરિવારજનો કહે છે આ ભૂલને હવે સુધારવી પડશે, કેમ કે એક મોટું કલંક લાગી રહ્યું છે તેવું બહેનોનું કહેવું થાય છે. અને આ ભૂલ ક્યાં થઈ?
આ ભૂલને કેવી રીતે સુધારી શકાય તેનું પણ હવે તંત્ર અને જે લોકોએ આ બદનામી કરી છે બહેનોનો દાવો છે તે મુજબની તેમને તમામે મનોમંથન કરવું પડશે. નમસ્કાર.